મેડમ, આપણી વાકી ચૂકી લવ સ્ટોરીને સીધી સોટા જેવી કરવાનો આજે પહેલો દિવસ છે. એક મિનિટ, તમને કઈ દેખાડવું છે. મેડમ, આ જુઓ, આજના સ્પેશિયલ દિવસ માટે તમારા માટે આ સ્પેશિયલ ગિફ્ટ્સ. એ કેશવ, એ કેશવ, ચાલ કહ્યું ને. સાહિબા, હાથ છોડ. હાથ છોડ. હા, સંભળાતો નથી કે સાંભળવું નથી? ભાભીએ આના ચણિયા ચોળી બાળવાનું કહ્યું છે. પહેલા સંસ્કૃતિનો હાથ છોડ. ઇન્દિરા, તું આમાં નહીં પડ. કેમ? શું કામ ન પડું? હા, આ છોકરીના પક્ષમાં કોઈ બોલવા વાળું નથી એટલે? કે પછી આ છોકરીની હરકત તને કોકની યાદ દેવડાવી રહ્યું છે? નોરતાના પહેલા દિવસે તો એક જીવતી જાગતી વ્યક્તિના કપડા બાળવાની વાત કરે છે, એ પણ એ વ્યક્તિ જે તારું લોહી. જાણે છે ને સૂર્ય, કે જીવતી વ્યક્તિના કપડા બાળવા એ અશુભ કહેવાય. શું કામ કરે છે આવું તું? હા, આ છોકરીના પાપે પૂછે ને, શું કામ એણે આ ચણિયા ચોળી પહેર્યા? રૂમમાં હતા, મને થયા એટલે પહેર્યા. સિમ્પલ. બોયલી મોટી. સિમ્પલ. જે દેખાય એ બધું બાપનો માલ ન હોય. બોલવામાં ને બફાટ કરવામાં ફરક હોય છે. છાયા બેન, અને એ પણ તમને આ ઉંમરે સમજાવવું જરાક શરમજનક છે. સૂર્યા, જ્યારે શંકાના ચશ્મા પહેર્યા હોય ને, ત્યારે સીધી સાદી વાત પણ છે ને ભેદી લાગવા માંડે છે. શું કામ એ આવી રીતે વર્તે છે? શું કામ મારી લાગણીઓ સાથે રમે છે? શું કામ એને મારા ભૂતકાળને ઉખેડવો છે? શું કામ? કારણ કે ક્યારે દબાયો જ નહોતો બા. જો ચણિયા ચોળી જોઈને તમને કોઈ યાદ આવે તો કોઈ કેમ માને કે તમે એને ભૂલી ગયા છો? યાદ એ જ આવે જે તમારા મનમાં જીવતું હોય. એ છોકરી, તું ઇન્દિરા, આને કે ચૂપ રહે, નહીં તો આજે અનર્થ થઈ જશે. અંબેમાના નોરતાની આ કેવી શરૂઆત સૂર્યા? તું આવડી અમસ્તી છોકરીને અનર્થની વાત કરે છે? પેલું કહેવાય છે ને, પ્રેમ દેખાયા વગર અને નફરત સંતાયા વગર રહેતી નથી. આ ચણિયા ચોળીએ દેખાડી દીધું કે તારી નફરત માત્ર દેખાડો છે, તે તારો પ્રેમ. સંસ્કૃતિ આજે આપણી સાથે આ જ ચણિયા ચોળીમાં આવશે.
કર તું. જો તું એને રોકીશ તો તને મારા સમજે. ચાલો હવે બધાય મુંગારીને ખરખરો કરી લીધો હોય તો જરા ઘડિયાળ સામે જુઓ, જવાનું મોડું થાય છે. વાહ, આપણે હવે જલ્દીથી નીકળવું જોઈએ. નવરાત્રીને કારણે ટ્રાફિક પણ હશે. બા, મારી તબિયત સારી નથી લાગતી. તમે લોકો જઈ આવો, મુહૂર્ત સાચવી લેજો. ઠીક છે. થેન્ક યુ માતાજી. નાઉ ઇટ્સ બીન પ્રૂવ કે બા મમ્માને ભૂલ્યા નથી. માના મનમાં હજુ મમ્મા છે.